નમસ્કાર, હું છું આપની સાથે દર્શિકા સોની। આજે મારે વાત કરવી છે સૌરાષ્ટ્રના જગતના તાતની માઠી દશા વિશે। સૌરાષ્ટ્રના ખેડૂતો પર જાણે આભ ફાટી હોય તેવી પરિસ્થિતિ છે। ગઈકાલે વીરપુર અને આસપાસના વિસ્તારોમાં આવેલા અચાનક જ મિની વાવાઝોડાએ ઊભા પાકને ગમરોડી નાખ્યો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને જે ઘઉં, ચણા, જીરું અને ધાણાનો પાક લણવાની તૈયારી હતી તે આજે ખેતરોમાં જમીન દોસ્ત થઈને સડી રહ્યો છે। ખેડૂતો કહે છે કે વીઘે 10 થી 12,000 રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ હવે મજૂરી ખર્ચ પણ નીકળે તેમ નથી। ખેતરોમાં પરિસ્થિતિ અત્યંત જ ગંભીર છે। કાપીને મૂકેલા ચણાના પાથરા તો ભારે પવનમાં ઉડીને બીજાના ખેતરોમાં ફેલાઈ ગયા છે। વરસાદથી પલળી ગયેલો પાક હવે કાળો પડી જશે કે સડી જશે। ચિંતાજનક વાત એ છે કે આ પલળેલો પાક પશુઓને ખવડાવવા લાયક પણ બચ્યો નથી। ખેડૂતો હવે સરકાર સામે તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવાની પોકાર કરી રહ્યા છે। શું છે વીરપુર પંથકના ખેતરોની વાસ્તવિકતા? જુઓ વીરપુરથી અમારા પ્રતિનિધિ ભાગ્યેશ ડોબરિયાનો આ વિશેષ ગ્રાઉન્ડ રિપોર્ટ। સંજયભાઈ વઘાસિયા। કાલે વરસાદ અને વાવાઝોડું વધારે હોવાથી અમારે ચણાનો પાક, મારે ચણા હતા તે પાથરા ઉડાડીને બાજુના ખેતરમાં નાખી દીધા છે અને ખેડૂતોને આજુબાજુમાં ઝાઝું નુકસાન છે। અમુકના ઘઉં ઢારી દીધા છે ખેડૂતોના। અમારી પાછળ તમે જોઈ શકો છો કે મકાઈનો પાક તૈયાર હતો તે સંપૂર્ણપણે આડો પાડી દીધો છે। હવે આમાં કોઈ વાઢવાવાળા મજૂરી એક તો નથી આવતા, એટલે ખેડૂતોને ઝાઝી નુકસાની છે। તો સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ખેડૂતો માટે કોઈ પેકેજ જાહેર કરી અને ખેડૂતોને કરેલ ખર્ચનું વળતર આપે।